We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પેરામેટ્રિક મોડલિંગ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોન પેરામેટ્રિક એટલે કે ડાયમેન્શન આપ્યા પછી એનો શેપ નક્કી થાય, પેરામેટ્રિકમાં પહેલાં શેપ આપો પછી ડાયમેન્શન આપવામાં આવે છે. એક રિલેશન બેઝ મોડલિંગ છે કે રિલેશન બેઝ મોડલિંગ એટલે કે ડ્રોઈંગની જે એન્ટિટી છે અને ડાયમેન્શન છે બે વચ્ચે રિલેશન સેટ થયેલું હોય છે. પછી આપણી સોફ્ટવેરના બધાના નામ જોયા, જેમાંથી આપણે અત્યારે ફોકસ કરશું સોલિડ વર્ક સોફ્ટવેર ઉપર. ઓકે, તો હું તમને અત્યારે પહેલાં તો સોલિડ વર્ક્સની વિન્ડો ડિસ્પ્લે કરાવું છું કે સોલિડ વર્ક્સની વિન્ડો કઈ પ્રકારની હોય છે. ઓકે, આ આખી વિન્ડો છે સોલિડ વર્ક્સની. ઓકે, એની અંદર સૌથી પહેલાં તો આપણે ન્યૂ ફાઇલ ઓપન કરીએ એટલે ન્યૂની અંદર આવશે 3 વસ્તુ બેઝિક. તો કોઈ પણ મોડેલિંગમાં આ 3 બેઝિક વસ્તુ હોય છે: પાર્ટ, એસેમ્બલી અને આ બંનેના ડ્રોઈંગ, 2D ડ્રોઈંગ. તો સૌથી પહેલાં તો આપણે પાર્ટ જોઈએ. પાર્ટ એટલે કે કોઈ પણ પ્રકારનું સોલિડ મોડલિંગ અથવા તો સરફેસ મોડલિંગ ડિઝાઇન કરવું હોય તો એના માટે પાર્ટ મોડ્યુલ ઓન કરવો પડે. સોલિડ વર્ક બેઝિકલી 3 મોડ્યુલમાં ડિવાઈડ કરવામાં આવે છે. સોલિડ વર્ક્સને બેઝિકલી તમે ડિવાઈડ કરો તો તમને 3 મોડ્યુલ જે જોવા મળ્યા હતા. એક છે પાર્ટ મોડ્યુલ. પાર્ટની અંદર પાછું એક મોડ્યુલ આવશે સ્કેચ કે જેમાં તમે 2D ડ્રોઈંગ બનાવી અને એને 3Dમાં કન્વર્ટ કરી શકો. સેકન્ડ મોડ્યુલ છે એસેમ્બલી કે અલગ અલગ બનેલા પાર્ટને ભેગા કરી અને એક એસેમ્બલી બનાવી શકો. અને લાસ્ટ મોડ્યુલ છે ડ્રોઈંગ. તો આ 3 મોડ્યુલ આવે છે: મોડ્યુલ 1, મોડ્યુલ 2, મોડ્યુલ 3. આ ત્રણેય મોડ્યુલના આધારે સોલિડ વર્ક્સની અંદર પેરામેટ્રિક મોડેલિંગ તમે કરી શકો. સૌથી પહેલાં તો આપણે પાર્ટ મોડ્યુલમાં જઈએ. પાર્ટ મોડ્યુલમાં જવાથી સ્કેચ મોડ્યુલ એની મેળે આપોઆપ ઓન થઈ જશે. જેમ કે પાર્ટ મોડ્યુલ, ઓકે, અમે પાર્ટ મોડ્યુલ ઓન કર્યું. હવે સૌથી પહેલાં તો આ આખી વિન્ડો એકવાર સમજી લઈએ. વિન્ડોમાં તમે જોશો તો પાર્ટ ઓન કરવાથી સ્કેચ મોડ્યુલ ઓન થઈ ગયું છે. ઓકે, સ્કેચમાં પણ અહીંયા તમે જોશો તો આ બધા લાઇન કમાન્ડ છે, સર્કલ કમાન્ડ છે, રેક્ટેંગલ કમાન્ડ છે, ઇલિપ્સ કમાન્ડ છે, ટેક્સ્ટ કમાન્ડ છે. જે ઓટોકેડ ન આવતા હતા એ બધા જ કમાન્ડ આની અંદર બાય ડિફોલ્ટ આપી દેવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં તો આખું એન્વાયરમેન્ટ સમજીએ કે ઉપર બધાય મેનુ બાર છે કે જેમાં બેઝિક આપણું જે મેનુ બાર છે એ છે સ્કેચ મેનુ બાર. પછી અહીંયા બીજા ફીચર્સ આપવામાં આવ્યા છે જેમ કે એક્સટ્રુડ, રિવોલ્વ કે જે ઓટોકેડમાં પણ હતા સેમમાં છે. આ જે વિન્ડો છે જે તમારી લેફ્ટ સાઈડ દેખાય છે, આ આખી વિન્ડોને મોડલ ટ્રી કહેવામાં આવે છે. મોડલ ટ્રીની અંદર થોડીક વસ્તુ બાય ડિફોલ્ટ ઓન હશે, જેમ કે આખી સ્ક્રીનનું ઓરિજિન ક્યાં છે, રાઈટ પ્લેન ક્યાં છે, ટોપ પ્લેન અને ફ્રન્ટ પ્લેન. આ 3 વસ્તુ બાય ડિફોલ્ટ ઓન હશે. હવે જેમ જેમ તમે કમાન્ડ વાપરતા જશો એમ કમાન્ડ દરેક અહીંયા મોડલ ટ્રીમાં એડ થતા જશે. અત્યારે આપણે પાર્ટ 1માં છીએ. પાર્ટ 1ની અંદર આટલા પ્લેન આપણી પાસે અવેલેબલ છે. ઓકે, તો હવે મેઇન વસ્તુ એ છે કે સોલિડ વર્ક્સને શા માટે પેરામેટ્રિક કહેવામાં આવે છે. તો હમણાં મેં જે તમને કીધું એમ કે પેરામેટ્રિક એટલે કે પહેલાં શેપ આપો પછી એનું ડાયમેન્શન નક્કી કરો. ઓકે, તો હું પહેલાં તો એક જે આપણું ડ્રોઈંગ છે
એનું હું પહેલાં યુનિટ ફિક્સ કરી દઉં છું કે આપણે ભાઈ મિલીમીટર, ગ્રામ અને સેકન્ડ. ઓકે, એટલે હું કોઈ પણ ડ્રોઈંગ હવે ડ્રો કરું તો એ મિલીમીટરમાં થશે. ઓકે, તો હવે જોવા જઈએ. હવે આ તમને બધા જ પ્લેન ડિસ્પ્લે કરે છે, ફ્રન્ટ પ્લેન, ટોપ પ્લેન, સાઈડ પ્લેન. સપોઝ મેં ટોપ પ્લેન લઈ લીધું છે, અત્યારે હું ટોપ પ્લેનમાં છું, ત્યાં મારે કોઈ એક સર્કલ ડ્રો કરવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સર્કલ લીધું, ટોપ પ્લેન ઉપર ક્લિક કર્યું, એનું સેન્ટર પોઈન્ટ મને ડિસ્પ્લે કર્યું. ક્લિક કરવાથી માઉસના લેફ્ટ ક્લિકથી એક સર્કલ બનશે. બરાબર, તમે પહેલાં મારા ડ્રોઈંગનો શેપ આપી દીધો. હવે તમે લેફ્ટ સાઈડ જોશો તો ત્યાં ડાયમેન્શન હાઇલાઇટ થાય છે. હવે ત્યાં હું આપું છું ડાયમેન્શન 20. સર્કલનો શેપ ચેન્જ થતો નથી, બટ એનું ડાયમેન્શન ચેન્જ થઈ ગયું. ડાયમેન્શન આવી ગયું 20 mm. હું સેટિસ્ફાઈ છું સર્કલથી, એટલે હું એને ક્લિક કરી દઉં છું ઓકે. તો અત્યારે મારી પાસે મારું ડ્રોઈંગ અવેલેબલ છે સર્કલ. તો આ બેનિફિટ છે પેરામેટ્રિક સોફ્ટવેરનું. ઓકે, કે પહેલાં શેપ નક્કી કરવામાં આવે, જેમ કે સેમ એ સ્કેચ, લાઇન કમાન્ડની મદદથી એક લાઇન ડ્રો કરેલી છે. લાઇનની લેન્થ આપું છું જેમ કે 45 mm. તો લાઇનની લેન્થ થઈ ગઈ 45 mm. જેમ કે એક વર્ટિકલ લાઇન આપું છું, એની લેન્થ જોઈ છે મારે. સપોઝ એક હોરિઝોન્ટલ લાઇન આપું છું. ઓકે, તો આ 4 લાઇન મેં ડ્રો કરી. હવે ચારેય લાઇન ઇન્ડિવિજ્યુઅલ મારે અલગ અલગ ડાયમેન્શનની જોઈ છે. જેમ કે આ લાઇન ડાયમેન્શન આપણે આપેલું છે 45. હું લાઇનને ચેન્જ કરું 30 mm, તો 30 mm ની લાઇન થઈ જશે બાય ડિફોલ્ટ. આની લેન્થ હું આપી દઉં 30 mm, તો એ પણ થઈ ગઈ 30 mm ની. આની લેન્થ આપું બાય ડિફોલ્ટ 30 છે જ, તો ચેન્જ કરવાની જરૂર રહેતી નથી. તો આને કહેવામાં આવે પેરામેટ્રિક મોડેલિંગ, કે એકવાર શેપ આપી દો, આફ્ટર ગિવિંગ એ શેપ તમે એના ડાયમેન્શન આપો. ઓકે, તો આ મેં તમને આગલા લેક્ચરનું પ્રેક્ટિકલ સમજાવ્યું.